ડોશી કભાજણ હતી પણ ડોહો ભોળો હતો હોમા ઘરની વાતો સુલ્યા ડોશી કભાજણ પણ હોમો ભોળો ડોહો હતો અને ડોહો મેડીનો ભો હતો આવું પૂછું પાછું હો અને એક સીધી માતા હતી એના પાહા હે આજ માતા આજ મારા ફૂલબીના રામ સુલ્યા ઘડીક મિશાણી તું માતા એક સુલ્યા અરે પણ હાસી વાત ને ઓળખજો અને એ જ ભાઈ એ જ માતા અરે આ મરતો બસી લે હું ગુસ અને મરતો બસી એટલે કાળા લુગડાની માતાઓ ખેંચે છે ને એ જ કાળા કપડાની માતા એક દારો કાળા કપડાની મોટી બની ગઈ અને મોટી બની જેની છોકરી સોડી બની ગઈ એક દારો હું ગુસ પ્રકાશ આ સોડી બનનારી મોય તો જોણી શરીર દુર્ગંધ મારતું આવું થતું થાય ના થાય શરીર દુર્ગંધ મારે બાજુવાળાને કશી ગંધ ના આવે તને ખુદને એવું લાગે મારું શરીર ગંધ થાય છે પ્રોફેસર હું કાળા ધાબડાની મશોની મેડી એક નાઈન નાની મેડી વાત હોતી લાવી છું આચું મળે આચું અને આજે સંધની સધીની હું આજ સાડી કરું છું લ્યા આચું આજ સંધની સધીની સાડી કરું છું અને લોકોની આવી મોનીતી સધી માતાની હું ચાહે હું આ સાડી કરવા વાળી મારા મશોની સધીના રામ અને આવા મારા લક્ષણ શું ભુવા પણ આ ભુવા કરવું તો કરજો આવી સુગંધ મારણ ગંધ મારણ પોતાનું શરીર તો દરેક ભુવાને આવું કહી છું કહી દેજો સીધી માતા છે લે અને એ સીધી માતા જ્યાણી બની જઈ શુકદર માતા બની જઈ સુડેલ બની જઈ હું પૂછ કોઈને સુડેલ કીધી કે ના કીધી કે બૈના પહા સુડેલ અરે એરી સુડેલ બની જાય સીધી અરે જેની સુકડી બાર શુકદર બની જાય મુરજી કળા વિશેની મેરડી આવું પૂછું અને એરી બની જાય મારો દીકરો ઘરમાં કે તું તો આમ હવાની આઈ નહીં જાવ તો પડે કે મારા હવાના વાર્તા પૂરા કર્યા છીએ એ હોમા ઘરની માતા છું ભાઈ અને હોમા ઘરની માતાનો વ્યવહાર કરશો તો હોમા ઘરની માતા સધી ને સધી અને આ સધી તને લેવાય છે એ સધીનો રસ્તો કરજો બરાબર કે તો જ આપણા છોકરાના બોકરાના બધાનો હારો થાય હું પૂછ ભાઈ પણ મર્યાદાની બાધા પહેલી પૂરી કરજે પાછી હો યાદ છે ને ઓ પાછી નક મર્યાદા કે સાબો ધુકી છે મારી રહી જાવ તો પાછું હે ઓ પાસ અને બીજું તને કહી દઉં તારા પાછળ કોક તો હેડ જ છે પણ મોયમાં તો આના પાછળ કોઈ હેડ જ છે સમજણ પડી જાય ને હે ઓગના બલકરામો જોવું ને કશું દેખાતું નહીં અરે ના તું બુદ્ધિ બહુ હો વિચાર બહુ ખરાબ ખોટા આવું છું ના કરવાની ઈચ્છાઓ થાય છે અને ના જવા રસ્તા જવાની ઈચ્છાઓ થાય છે દીકરા હે ભાઈ ભગવાનની આવી છે બરાબર છું કાળા ધાબળાની મેરડી આવું હે ભાઈ અરે ઘણી વખત તારો બૈડો ફાટા લે હું ગુસ હે ભાઈ લોકોને હું પગ દુખાવાનું કહું છું લે કોઈને માથું દુખાવાનું કહું છું ના કેડીઓ કે બૈડો દુખાવાનું કહું છું આજ બૈડો દુખાવડું અરે મોય તો જોણી કોક હાથ ફેરતું એવું થાય લે હું ગુસ હાથ ફેરતું અહેસાસ થાય અને બૈડામાં હાથ ફેરવું અને બૈડામાં હાથ ફેરતો તોય હાથ ફેરસ આવું પૂછપાશ હે ભાઈ આવું ઉલે તું ભલે આમ કરતો ખોનગી પણ જા આગળ નહીં કહું બરાબર આગળ કહી તો સોય ઉતરી છે પાછી માતા એવું તને થાય છે હું કહીશ પણ આજે બેન દીકરી બેઠી એટલે તને કહી નાખું માતા એટલે એનો રસ્તો કરજે તારી પાછળ આવી છે ને મોહિની સુડેલી એરી એનો રસ્તો કરજે પાછો ભાઈ જો ની મોય કોનમાં ભૂંકા કોઈ વાગતું એવું થાય પાછું થાય છે નહીં થતું કોનમાં કોઈ બોલી જતું ને ખબર પડે આવી બોલવાળી આવી ફૂંકવા વાળી આવી શબ્દ વિદ્યા વાળી આવી મોહિની વાળી વિશીકરણ વાળી સુડેલ માતા એનું હોય છે એટલે આવું આ નારી મોહી છે એટલે તને ખૂબ બુદ્ધિ ઉજાડે છે ને અલગ જગ્યાએ પસંદ કરે તને જ્યાં આનો રસ્તો કરજે ને કે બરબાદ કરજે તારી જિંદગી બરબાદ કરશે તું તારો રસ્તો કરજે અને તું તારી પેઢીની ઝોપડીનો રસ્તો કરજે ઝોપડીની તો ખબર છે કે નહીં એ તો તારી આ ઝોપડી તમારા એક બેન ત્રણ ચારે ભાઈના કુટુંબ લાગુ પડે ચાર તો હાસા ખોટા ઘરમાં તો ઘણી ને માતા બેઠી છું પ્રોફેસર ના જોડે ભાઈ ચાર ઘર થાય અને ચારે ઘરમાં ઝોપડી લાગુ પડે અને આ ચારે ઘરની વસ્તી બધી
મોનક ના મોનો માર જોવાની કોઈ મોનતું નહીં તાર ચા પી લે આપણે શાંતિ. સાચું.